અરે બેટા આપણે તો ખેતમ તો આવી ગયા છીએ. બાજરી ઓરવાનો ટાઈમ થઈ ગયો છે બેટા. હવે પછી ઓરી દઈએ. સારું. ચાલો જોતા જઈએ બધે. બરોબર છે? સારું. હા બધે. કાકા આપણે ખેતરમાં તો આવી ગયા, તો તમે કહેતા નતા બાજરી ઓરવાની? બેટા ઓરીએ આપણે, પણ અત્યારે પારી ઉપર બેસીએ. બરોબર છે? ઓ મયુરભાઈ, આ બાજરી ઓરવાની છે. હા તો આ બાજુ આવો ને. બે બાપુ છોકરો બે આવ્યા છે તમે આ જોવા માટે આવેલા. એવું એમ? હા ત્યાં હવે ઓરવી છે. હા ટાઈમ તો થઈ ગયો બાજરી ઓરવાનો. મહિનો ચાલે, આપણે મહિનામાં તો બાજરી ઓરતા હોય. હા બરોબર ચાલે ને. ક્યારે ઓરવી છે? હવે જોઈએ મહિનામાં ઓરી દઈએ. હવે પોણી વારીએ વરાપ થાય પછી ને. હવે બિયારણ લઈ આવીએ પછી ઓરી દઈએ. એવું એમ? હા હા ટાઈમ થઈ ગયો છે તો જેમ બના ઉતાવળ કરો. એટલે બિયારણ લઈ આવીએ પછી ઓરી દઈએ. હા હા તો એનું કામ કરો તમે, બીજું તો શું એવું. બરોબર. અને ખેતીમાં ધોન આલો તેમાં તો છોકરાને લાવ્યો શીખવાડવા માટે. એને પણ શીખવાડો ખેતીનું. કે રજડ તો થઈ ગયો છે. હા તમારો છોકરો બહુ રજડે છે અને જો હોય તો રમતે ચડી ગયો છે. હા આ છોકરાનું ધ્યાન આલો. આખો દાડો રખડ કરે છે. આ તેમાં જ ખેતર બતાવવા લાવ્યો ને તેમાં જ લાવ્યો છું. હા એના પલોટો થોડુંક ખેતમ અનાજ કેવી રીતે પાકે. કામ ધંધો બતાવવા જ માટે લાવ્યો છું. હા વાંધો નહીં, તો કરો તો તમે. બરોબર હું જાઉં છું, મારે થોડું કામ છે. સારું. મેં આપણું ખેતર બતાવતો લઈ જાઉં. ચાલ જો આપણું ખેતર ગવાર કર્યા કાકા. હેડા હે ગવાર દેખાય? ભેળા ખબર નહીં પડતી એવું. પણ પેડા ક્યાં જો પોતા ખેતરમાં આવ્યા હું તે તમે માર કરો. જો આ પેલા બે જમીન જો છે ને, બે કશું કરે, બે રખડે હે. કાકા પેલા બે શું કરે? એમની જોડે શું ખાવાનું હે? હેલો લડાઈ હેલો કાકા લડાઈ. હા લે જઈએ. તને શું મળશે અમને લડાડીને? હું કહું આપણે થોડાક જ લડારીએ બેન. પણ પેલું મયુરભાઈની જમીન હે, પણ મયુરભાઈનું ખેતર હે. એવા આવશે ને તો બોલશે ભાઈ. આવતા પહેલા પણ આપણે નીકળી જઈએ અમને લડારી. આપણી કોરા શું લેવા આવે એ તો ઝઘડો ગાલિયાલવાય આવે આપણને બેટા. એમનો વિશ્વાસ નહીં રાખવાનો બેટા. સારું. બરોબર છે? એ ઝઘડો ગાલિયાલા તો આપણે લડવાનું નહીં. પેલા તો અહીં આવે છે બેટા, આપણો ઝઘડો ના ગાલિયાલા. હા અહીં શું કરવા આવ્યા ભાઈ? આ ભત્રીજાને ખેતર બતાવવા લઈને આવ્યો તો. ખેતર બતાવવા આવ્યો, પણ તારા ખેતર બતાવીને મારું ખેતર શું કરવા બતાવું છું? આ તો મેં તમને જો એટલે લઈને આવ્યો. તારો ભત્રીજો તો ઝઘડા ગાલિયાલા જો હોય તો કઈ ચોકડી જોયો તો? જેટલી જગ્યાએ જોયો, અને અત્યારે એવું કરે છે. કાકા માર્યું જો. ચમ માર્યું? કાકા જો માર્યું કાકા. ચમ માર્યું માં ભત્રીજાને? મારું ચમ હા ચમ હા ચમ માર્યું? હા ચમ માર્યું એમ કે તું મારા ભત્રીજાને ચમ મારી છે? હા હા ચમ માર્યું? હા ચમ કાકા શું બેટા? જા બેટા ઘેરી ધર્યું લઈ આય. ના લડ. હા તો માર પડે એવું તો કાકા જોડ. ભલે કાકા માર ખાઈ આજ તો ધારી લેવા મોકલ્યો, પણ ભલે નહીં આવવાનો જ ઘેર જતો રહ્યો, પણ પાછો જ નહીં આવું. કાકા હેલો ને આપણે જા બેટા તું લાકડી લઈ આય ને. ના નહીં ના આપણે તો લડવાનું મારે ના ના ચાલે. કાકા, તું જા જા હેઠ લાકડી લે. લે છોકરા તો જાવ ઉભો રે. શું થયું તો જાવ? આ મારા કાકા મારા કાકો અને પેલા બે લડ્યા છે, ઘેર દંડો લેવા જાઉં. લે નહીં દંડો બંડો લેવા જાઉં. શું જવું? ઘેર જાઉં. હા તું ઘેર જાઉં હું એમને. તારી આ તો છોડું નહીં તને. આ તો આલુ જ છો. ને મને કોને તે મને બહુ માર્યો છે. મારા ભત્રીજાને માર્યો? હા મારા ભત્રીજાને માર્યો? વાપરા લે
આ હોફાતા તમને નહીં એકબીજાનું ના ના આજ ના છોડું મને મિલ દે તું એ તું મયુરભાઈ ના તારા ભત્રીજા મારે ના મયુરભાઈ આજ છોડું નહીં હું હા ઉભા થાવ. ભત્રીજા માર્યો શા માટે લડો તમે જોરાએ ઝઘડા કાઢ્યા પણ તમે જો એમણે ચોરાએ ઝઘડો કર્યો પણ તમે શું કરતા હતા અહીં આગળ એનો ભત્રીજો આવ્યો એમાં અમે અહીં મારા એ જોવાયેલા બાજરીનું એવું એમ હા હા, એ તો મને ખબર છે. મયુરભાઈ તમે મળેલા જ ને અમને હા હા એવાય તમે આગળ ચોથી શું એમના કરતા હતા? ખેતરમાં મારા ભત્રીજાને એમ કે છે કે આ તમારો ભત્રીજો કે બધે કંઈ ઝઘડા કરી આલે છે કે હા તો વાત સાચી જ છે ને કઈ ખોટી છે તમારો ભત્રીજો ગામમાં ગમે તો ઝઘડા કરાવે મોન્ટુભાઈ તમને તો ખબર છે કે તમારો ભત્રીજો ગામમાં ગમે તે ઝઘડો કરાવે છે હા મને ખબર છે તો તમે ખેતરમાં શું કરવા લઈને આવ્યો છો એને એ તો મને કે ચલો કાકા મને કે ખેતરમાં આવું હશે તમે ખુલ્લે હેડ તમારે પણ તમારાથી આવી રીતે ખેતરમાં એમને લઈને તો આ વાત બરોબર છે પણ આવી રીતે ઝઘડો તો ના કરાય ને ખેતરમાં આ પ્રવીણભાઈ એમના ખેતરમાં બાજરીનું જોવા આવ્યા હતા તમે પ્રવીણભાઈ જોડે શું લેવાનું હતું તેમાં ઝઘડો કરવા વગર એવાય એમના ભત્રીજે કહ્યું ને મારી જોડે ઝઘડો કરવા માંડ્યા એવું છે હં. તો એક કામ કરો મંટુભાઈ તમે પ્રવીણભાઈની માફી માગી લો હવે પછી હું ક્યારેય ઝઘડવા નહીં આવું એમ ભાઈ મને માફ કરી દો આજ પછી ઝઘડા નહીં આવું પ્રવીણભાઈ તમે પણ મોન્ટુભાઈની માફી માગી લો મંટુભાઈ માફ કરજો બરોબર છે હા બરાબર હવે એકબીજાના હાથ મિલાવી લો રામ રામ સમજો બરાબર અને તમે પેલું તો સાંભળ્યું હશે જેનો કોઈ નથી હોતો તેનો ભગવાન હોય છે